રાજકોટમાં ક્લિનિકમાં સ્પાય કેમેરા મૂકવા મામલે સાયબર ક્રાઇમ પોલીસે બીએચએમએસ તબીબ કમલ નાંઢાની ધરપકડ કરી. કમલ નાંઢાને રિમાન્ડની માંગણી માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. તપાસ દરમિયાન સ્પાય કેમેરા ક્યાંથી ખરીદ્યો હતો અને કઈ રીતે પ્લાન્ટ કર્યો હતો તેમજ કોઈ અન્ય ટેકનિકલ જાણકાર વ્યક્તિની મદદ લેવામાં આવી હતી કે નહીં તે મુદ્દાઓની તપાસ કરવામાં આવશે. ઉપરાંત ખંડણીના પૈસામાંથી કેટલો ભાગ મેળવ્યો હતો તેની પણ તપાસ થશે. કમલ નાંઢા દ્વારા આપત્તિજનક વિડીયોનો બ્લેકમેલિંગ સિવાય અન્ય કોઈ રીતે ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ તે બાબતની પણ તપાસ કરવામાં આવશે. જેમાં આરોપીમાં ડોક્ટર કમલ ચમનલાલ નાંડા તથા અન્ય મળી અને કુલ 12 આરોપીઓ હતા. આ ઉપરાંત તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી હતી, જેમાં ગત રોજ તારીખ 22/3/2026 મુખ્ય આરોપી કમલ ચમનલાલ નાંડાને રાજકોટ શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે, જેની ઉંમર 32 વર્ષ છે તથા તે ડોક્ટરનો પ્રોફેશન ધરાવે છે.